ભાઈ કોચરવા વાળા એવા અદ્ભુત સમયે એકવાર જોરદાર તાળીઓથી નારાયણભાઈ એમ પટેલ અને પટેલ પરિવારને આપણે વધાવીશું. અઢાર તારીખ થી 22 તારીખ સુધી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના લોકો કે જે આખો જાન્યુઆરી મહિનો ભગવાન શ્રી રામના આનંદ અને ઉત્સવમાં મનાવવાના છે. તો આવી દિવ્ય જ્યારે આપણને કથા મળી છે. બડે ભાગ માનુષ તન તાવા અસુર દુર્લભ સબ ગ્રંથ હી ગાવા. મનુષ્ય તન છે એ બહુ દુર્લભ છે. તો આવો વિશેષ સમય ન લેતા પૂજ્ય વામન ગુરુજી પ્રશાંત દાદાને વિનંતી કરીએ કે આજની મંગલમય કથા તરફ મને તમને લઈ જાય અને આપણા સ્વજીવનને મંગલમય બનાવે. પૂજ્ય વામન ગુરુજી પ્રશાંત દાદા. જય શ્રી સિયારામ. જય શ્રી સિયારામ. भगवते वासुदेवाय स्वस्ति श्री गणेशाय नमः. श्री सरस्वत्यै नमः. श्री गुरुभ्यो नमः. लोकाभिरामं रणरङ्गधीरम् राजीवनेत्रं
रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तम् श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वा नरयूथमुख्यम् श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीरामदूतं शरणं प्रपद्ये। आइए हनुमंत विराजिए अन कथा कहमति अनुसार प्रेम सहित गादी धरू। पधारिये पवन कुमार सियावर रामचंद्र की जय। पवन सुत हनुमान की जय। बोलो रे बापा जलाराम की जय। श्री राजा रणछोड़ की जय। श्री नीलकंठ महादेव की जय। आपना माता पिता की जय। आपना गुरु गोविंद की जय। मंगल भवन अमंगल हारी। मंगल भवन मंगल हारी। मंगल भवन अमंगल हारी। दशरथ अधीर विहारी। दशरथ अधीर बिहारी। मंगल भवन अमंगल हारी। मंगल भवन मंगल हारी। जय जय हनुमान गुसाई। जय 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 हनुमान गुसाई। कृपा करो गुरुदेव की नाई। कृपा करो गुरुदेव नाई। मंगल भवन अमंगल हारी। मंगल भवन मंगल हारी।
સજ્જનો, જેટલો સમય બચ્યો છે એટલા સમયનો સદુપયોગ કરી લેવાનો. ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, શ્રી રામ ચંદ્ર કૃપાલુ ભજો મન હરણ ભયદારુણમ. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ હરણ ભવ ભયદારુણમ. નવ કંજલોચન કંજ મુખ કંજ અગણિત અમિત સભી નવનીલ નીરજ સુંદરમ. વાલા કુટુંબીજનો, આવો પ્રેમપૂર્વક પરમાત્માનું નામસ્મરણ કરી અને આજની સપ્તમ દિવસની મંગલમય કથામાં પ્રવેશ તમને બધાને આવડે છે. તાળી પાડતા જાજો, પ્રેમથી ગાતા જાજો. ભગવાનને કહેજો કે હે પ્રભુ, આવા અવસરો રોજ અમારા જીવનમાં આવ્યા કરે અને અમે ભગવાનનું નામ ગાયા કરીએ. ગઈકાલે પણ મંગાવડાયું તો આવું તમારી પાસે. આવો પ્રેમપૂર્વક ભગવાનને કહીશું કે હે પ્રભુ, સીતારામ સીતારામ બોલ તો તારું એમાં કલ્યાણ થયું. સીતારામ તારું એમાં કલ્યાણ છે. સીતારામ સીતારામ તારું એમાં કલ્યાણ છે. સીતારામ સીતારામ તારું એમાં કલ્યાણ છે. કલ્યાણ છે એમાં ઉદ્ધાર છે. એમાં કલ્યાણ છે
અવસર મળ્યો તને આજના દિવસે 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 નામ લેવાને આજ રામજી બોલાવે આજે આજ રામજી બોલાવે નામ લેવાને રાજા રણછોડ બોલાવે નામ લેવાને રાજા રણછોડ બોલાવે તો શું કહેવાનું ભગવાને એ ગાય લે ગોવિંદ ના ગાન તારું એમાં કલ્યાણ છે ગાય લે ગોવિંદના તારું લેવા કલ્યાણ છે ગાય લે રણછોડ ના ગાન તારું એમાં કલ્યાણ છે ગાય લે રણછોડના તારું લેવા કલ્યાણ છે ગાય લે રામજી ના ગાન તારું એમાં કલ્યાણ છે ગાય લે રામજીના તારું લેવા કલ્યાણ છે એમાં કલ્યાણ છે લેવા કલ્યાણ છે એમાં બેડું પાર છે એમાં બેડું પાર છે શેમાં કલ્યાણ છે માતા પિતાને હાથ જોડ તો તારું વાહ પરમ મંગલમય પ્રાતઃ સ્મરણીય પૂજ્ય પિતાજી અકારણ કરુણા વરુણાલય ભક્તવાન કલ્પતરુ ભગવતી જાનકી માં સીતાજી એમને પ્રણામ કરી ભગવાન રાઘવેન્દ્ર સરકાર એમનું શ્રી વિગ્રહ એટલે કે શ્રીમદ રામચરિત માનસ એમને વંદન કરી અને કથા મંડપની અંદર ઉપસ્થિત તમામ ભાઈઓ બહેનો બાળકો વડીલો આપ સૌનું વાણીના પુષ્પો અને તાલીઓના દ્વારા આપ સૌનું સ્વાગત. સમસ્ત આ પુનિત ગંગા વહેતી વહેતી પલસાણાના આંગણે પલસાણાની આ પુનિત ભૂમિની અંદર જ્યારે પધારી છે ત્યારે સમસ્ત અમારે શ્રી નારાયણભાઈ એમ પટેલ તથા સ્વર્ગસ્થ મોહનભાઈ ભગવાનજીભાઈ પટેલ, સ્વર્ગસ્થ લક્ષ્મીબેન મોહનભાઈ પટેલ, સ્વર્ગસ્થ દિલીપભાઈ મોહનભાઈ પટેલ, સ્વર્ગસ્થ મંજુલાબેન નારાયણભાઈ પટેલ તેમજ અમારો મદલેશભાઈ, અમારી અંકિતાબેન, અમારો અધવ અને અમારી બાની આ સમસ્ત નારાયણભાઈ પટેલ પરિવાર દ્વારા આ ઉરડું સરસ મજાનું આયોજન થયું છે ત્યારે એકવાર જોરદાર તાળીઓથી આ નારાયણભાઈના આયોજનને વધાવો વાલા. કારણ કે આપણા ઘરે એક મહેમાન નથી હચવાતા. આપણા ઘરે એક મહેમાનને આપણે હાચવી શકતા કલાક 2 કલાક કે 3 કલાક થાય ને પછી એવો વિચાર આવે કે આ મહેમાન તો કઈ જવાનું નામ લેતા, મહેમાનને તો અહીંયા ગમી ગયું લાગે પલસાણામાં. આપણે ત્યાં નહીં મતલબ કઈ પણ પ્રસંગ હોય ને, લગ્ન પ્રસંગ હોય ને, લગ્ન પ્રસંગ અમારે ત્યાં કાઠિયાવાડમાં એવું થાય, અહીંની ખબર નથી. લગ્ન પ્રસંગ હોય ને ત્યારે બધાય લગ્ન પ્રસંગ પૂરો થાય બધાય રજા લે, બેનો દીકરીઓ એ રોકાય. ક્યાં સુધી રોકાય? તો કે જ્યાં સુધી લાડવા અને ગુંદી ગાંઠિયા અને મોહનથાળ ને ચાલે ત્યાં સુધી. અમારે ત્યાં વડીલો આવું કે 2-5 દિવસ વધારે રોકાય, અને રોકાવું જ જોઈએ. શું કામ? આ બધી બેનડીઓને જોઉં ને તો મને એવું કહેવાનું મન થાય કે આ તમારા માટે આ આંગણું કેવું છે વાલા? હસકે આયા કરો, હસકે જાયા કરો, હસકે આયા કરો, હસકે ये तो बाप का घर है, कभी भी आया जाया करो. સમજાય છે? બાપનું આવનું કોને વાલું ન લાગે વાલા? તમે પૂછો કોઈ પણ દીકરીને, કોને વાલું ન લાગે? તો આજ ભગવત ભાગીરથી જ્ઞાન ગંગા અને એનો 7મો દિવસ
ગઈકાલે આપણે કથાને ક્યાં વિરામ આપ્યો હતો? દાદા એ બધું તમારે યાદ બરાબર ને? દાદા તમે કેવી વ્યવસ્થા કરી દઈએ, તમે કેવી લઈ આવી દઈએ. વાહ, આવું હોવું એટલે હું કહું છું હંસ કે આયા કરો, हंस के जाया करो, ये तो बाप का घर है, कभी भी आया जाया. સમજાય છે? નારાયણભાઈ એ પણ તમારા પિતા, અને આમ બહુ લાંબુ આધ્યાત્મિક અર્થ કરું ને વાલા, તો આખા જગતના પિતા જે નારાયણ છે એ આખા જગતના બાપ છે. એટલા માટે હું બોલ્યો કે હંસ કે આયા કરો, હંસ કે જાયા કરો. તમારો તો બિલકુલ અધિકાર છે વાલા. હવે અમારો એ ખરો ને, પાકું? તો તમને કઈ હિંમત આવે ને મતલેશભાઈ, તો અમારું ઘર ને વાલા. અહીંથી નીકળશું તો પાછા સીતારામ કરતા જવું, ભલે જેવો ટાઈમિંગ, જેવી ઠાકોર ડાકોર વાળાની જેવી મરજી. કારણ કે આમાં આપણું કઈ હાલતું કે તેરી મરજી કા मैं हूँ गुलाम, अरे मेरे अलबेले राम, जो भी करा लहू मैं तुम पे न्योछावर. શું આપણે આપે ભગવાનને આપવાનું? આમાં આપણી મરજીનું કાંઈ ચાલતું? કરી કરી માટીનો માનવ કરી શકે એક અરજી. પુનિત બાપા કહે છે, શબ્દ ઉપર ધ્યાન આપજો. કરી કરી માટીનો માનવ કરી શકે એક અરજી, બાકી કરવું કે ના કરવું એ તો ઉપર વાળાની મરજી. કરી કરીને માટીનો માનવ કરી શકે એક અરજી. સાચા હૃદયથી અરજી કરી હોય ને તો એ પહોંચી જ જાય. એ કઈ પહોંચાડવાની જરૂર હોય તો બહુ સરસ બેને જવાબ આપ્યો દીદી કે ભાઈ કાલે આપણે ત્યાં સુધી કથા જોઈતી કે સુનહું પ્રાણ પ્રિય ભાવતજી કા દેહુએ કબર ભરત હિતિકા. અને બીજું વરદાન કઈ કઈ માં બે હાથ જોડીને માંગે છે કે માંગ હું દૂસર બર કર. કર એટલે હાથ. માંગ હું દૂસર બર કર જોરી, પૂરવહુ નાથ મનોરથ મોરે. કઈ કઈ માં કેવા લાગ્યા દશરથ મહારાજ ને? શું કહે છે? એટલે આપણે જોઈ ગયા કે મંથરા આવી, મંથરાએ કઈ કઈ ની બુદ્ધિ ફેરવી. નકર કઈ કઈ માને જેટલા આગળ આપણે જોઈ ગયા, કઈ કઈ માને રામ જેટલા વાલા હતા ને, શાયદ એટલા કદાચ કૌશલ્યાને પણ નહોતા. સમજાય છે? હું આગળ તમને સમજાવી ગયો એટલે હવે આજે આનો અર્થ કરતો. પણ અહીંયા કઈ કઈ માં એમ કહે છે કે પહેલા વરદાનમાં તમે ભરતને ગાદી આપો, અને બીજું વરદાન હું બે હાથ જોડીને માંગુ છું, કદાચ આપો કે કેમ. બીજું વરદાન મને એ આપજો. શું માંગ્યું? આ ચોપાઈ ગાવાનું મન જ ન થાય એવું માંગ્યું બાલા. શું કહું? તાપસ વેશ વિશેષ ઉદાસી અને 14 વર્ષ રામ વનવાસી. આ ચોપાઈ લખતા લખતા અહીંયા એવું લખ્યું છે કે તુલસીદાસજી પણ આમ નરમ પડી ગયેલા. એની આંખો પણ સજળ નેત્ર થયેલા, એની આંખો પણ ભીની થઈ ગઈ કે આ ચોપાઈ કઈ રીતે લખું. પણ તપસ્વીનો વેશ ધારણ કરી, ઉદાસીન મનોવૃત્તિ ધારણ કરી, અને તમારો કૌશલ્યાનંદન રામ એ દર દર ભટકે. 14 વર્ષ રામ વનવાસી, 14 વર્ષ સુધી રામને વન મળે. આમ નિમંત્રણ આપ્યું, અને આ નિમંત્રણ સાંભળ્યા ને, આજે આ વાત સાંભળી એટલે દશરથ મહારાજને ગમ્યું નથી. દશરથ મહારાજ કેવા લાગ્યા, કઈ કઈ તારે જે બીજું કઈ માંગવું હોય એ તું માંગ. ભરતને ગાદી એમાં મને વાંધો નથી, પણ તું બીજું વરદાનમાં ફેરફાર કર. હું મારા પ્રાણ પ્રિય રાઘવને વન કેમ મોકલી શકું? આ ઘટના મારાથી સહન થશે? ત્યારે કઈ કઈ બોલ્યા છે કે તમને ભરત અને રામમાં આટલો બધો મતભેદ? ત્યારે દશરથ બોલ્યા છે કે ભરત કી રાવરી પૂત ન હોય
આને હું મોલ બે સાહિત્યનાઈ કઈ કઈ એમ પણ બોલ્યા આગળ જતા જતા કે શું મહારાજ મને વેચાતી લાવ્યા છો? મેં તમને કીધું મારા વરદાન બાકી હતા અને મેં માંગ્યા અને તમે મને વેચાતી લાવ્યા છો. મેં મારો હક માંગ્યો છે તમારી પાસે. આટલો બધો મતભેદ ભરત અને રામની અંદર તમને. ત્યારે દશરથજી કહેવા લાગ્યા કે એવું નથી મોરે ભરત રામ દુઈ આંખો. મારે તો રામ અને ભરત એ બે મારી આંખો છે. તમને જે લાગતું હોય દેવી, પણ એક વસ્તુ યાદ રાખજો વાલા, હું તમને સમયા ભાવના કારણે આ એટલી બધી કરુણ કથા છે મારી કે રામ દશરથ મહારાજ કહેવા લાગ્યા કે કાંઈ વાંધો નહીં દેવી, તમે માંગ્યું છે તો હું પૂરું ચોક્કસ કરીશ, કારણ કે અમારું રઘુકુળ છે. પણ એક વસ્તુ યાદ રાખજો. હવે દશરથ મહારાજ બોલ્યા છે તોર કલંક મોર પછતાવું. શું બોલ્યા દશરથ? કે હે કૈકેયી, આ બે વસ્તુને જગતમાં ગંગાજળ પણ નહીં ધોઈ શકે. શું? એક તો તારું કલંક અને મારો રામના વિરહમાં પછતાતા, અને ગંગાનું જળ પણ નહીં ધોઈ શકે એવા તે વરદાન માંગ્યા છે. અને આમ કેતા કેતા દશરથ મહારાજનો મુકટ ધરતી ઉપર ઢળી પડ્યો. દશરથ મહારાજ ધરતી ઉપર ઢળી પડ્યા. શું કામ ઢળી પડ્યા? કે જ્યારે કે ચાહનારા, ગાવું નથી પણ જ્યારે કે ચાહનારા બધા જુલ્મો કરી જવાના, જ્યારે કે ચાહનારા, સમજાય છે? બધા જુલ્મો કરી જવાના, ત્યારે આ જિંદગીના બધા દિવસો ફરી જવાના, જ્યારે કે જ્યારે પોતાના ઈ જ્યારે આપણાથી મોઢું ફેરવી લે. આનો મતલબ જ્યારે કે ચાહનારા તો બધા જુલ્મો કરી જવાના, અને ત્યારે આ જિંદગીના દિવસો ફરી. બહુ બોલ્યા છે દશરથ. અને આ બાજુ સવારમાં પ્રાતઃકાળ થયો પછી દશરથ મહારાજ ધરતી ઉપર મૂર્છિત પડ્યા છે. આ બાજુ પહેલાના સમયમાં રાજા કેટલા આખા અયોધ્યામાં વાત શું ફેલાઈ ગઈ હતી? ગઈકાલે આપણે કીધું હતું નીનું મજમુમદાર કે થશે રામજી રાજાને અમારી. આખી અયોધ્યામાં એક જ લીટી ગુંજતી હતી, પણ અહીંયા કોઈને ખબર નથી કે અહીંયા તો ચિત્ર બદલાઈ ગયું છે. આખી અયોધ્યાને શણગારી છે. ઢોલ નગારા વાજિંત્ર બધે એક જ તૈયારી કે અમારા રામ રાજા થશે, અમારી સીતા એ અમારી મહર્ષિ, અમારી રાણી થશે, અમારી મહારાણી થશે સીતા. અને આ બાજુ पिछले प्रहर भूपनित जागा. પહેલાના સમયમાં રાજા કેટલા વાગે સૂતા એની પણ પ્રજાને ખબર હતી, અને કેટલા વાગે ઉઠી જતા એની પણ પ્રજાને ખબર હતી. અને અત્યારે કાલે કીધું હતું ને એમ, એમાં બહુ જવા જેવું છે. આ બાજુ ઘણો સમય વીત્યા એટલે રાજા બહાર ના આવ્યા એટલે સુમંત આવે છે, ને સુમંતે પૂછ્યું કે મહારાજ ક્યાં? તો કોઈએ કીધું કે ધીમે ધીમે ખબર પડી કે સુમંત આજ દશરથ મહારાજ તો કોપ ભુવન ની અંદર છે, જ્યાં કોપ ભુવન શબ્દ સાંભળ્યો અને આજ સુમંતના પગ પણ થરથર ધ્રુજવા લાગ્યા. પહેલાના સમયમાં આવું કોપ ભુવન બનાવવામાં આવતું. જે રાણી રીસાય ને એ રાણી કોપ ભુવનમાં વહી જાય, અને પછી રાજા જયારે સભા પૂરી કરીને આવે ને ત્યારે બધી રાણીઓ પાસે મુલાકાત કરતા કરતા આવે. જે ઓરડાની લાઈટ બંધ હોય સમજવું એ કોપ ભુવન. સમજાણું? કઈ આવી કથાનો કઈ બહુ વિસ્તાર કરાય આપણે બે દી બાકી છે જી, પણ આવું થતું પહેલાના સમયમાં. રાણી રીસા એટલે કોપ ભુવનમાં, અને પછી રાજા ત્યાં મનાવવા માટે તો હાથ વાત બતાવીને સુમંત આવે છે ને આવીને બધી વાત કરી. કૈકેયી પાસે આવે છે, આવીને સુમંત પૂછે છે કે હું પૂછી શકું? કૈકેયીને કહે છે કે હું પૂછી શકું કે અવધપતિને શું દુઃખ છે? કેમ બોલતા નથી? કેમ રડે છે? અવધપતિની દશા આવી કેમ? ત્યારે કૈકેયી માએ શું કીધું ખબર? બહુ ચતુરાઈ પૂર્વક જવાબ આપ્યો. કૈકેયી માં કહેવા લાગ્યા કે એને ક્યારનો એના દીકરા રામની યાદ આવે છે, એટલે તમે રામને બોલાવી આવો. એને બીજી કોઈ વાત કરી. અને આ બાજુ સુમંત સવારમાં પ્રાતઃકાળ છે, રામની પાસે આવે છે. સવારમાં રામ, સીતા અને લક્ષ્મણ, આ બાજુ રામ અને સીતા ભગવાનની પૂજા પૂરી કરી અને પૂજા કરીને જે ઊભા થતા હોય છે ત્યાં સુમંત આવે છે.
આવીને બધી રામને વાત કરે છે કે રાઘવ આપને પિતા યાદ કરે છે. રામ આવે છે, આવીને બધી વાત કરે છે ને રામ પૂછે છે ત્યારે કઈ કઈમાં એમ કહે છે કે હે રાઘવ, મેં પેલા વરદાનની અંદર એવું માંગ્યું કે ભરતને રાજ્ય ગાદી મળે, અને બીજા વરદાનની અંદર મેં એમ માંગ્યું કે તપસ્વીનો વેશ ધારણ કરી અને 14 વર્ષ માટે તારે વનમાં જવાનું. આ શબ્દ જ્યાં સાંભળ્યો એટલે રામ નૃત્ય કરવા લાગ્યા, નાચવા લાગ્યા. વન માગે ને કોઈ નાચે? આ રામની સરળતા, આ રામની સહજતા. રામ એમ કહેવા લાગ્યા કે મારા ભાઈ ભરતને રાજ્ય ગાદી મળે એટલા માટે તો હું ઘણા સમયથી મનમાં મનોરથો કરતો હતો કે આ રાજ્ય ગાદીનો અધિકારી મારો ભાઈ ભરત છે, એટલા માટે નાચે છે. અને હે માં, સુનુ જનની સોઈ સુત બડ ભાગી, જો પિતુ માતુ બચન અનુરાગી. આ બાજુ આ વાત કરી ને બધી વાત સાંભળી અને રામ કઈ કઈને કહેવા લાગ્યા કે માં કાઈ વાંધો નહીં, પિતા દિન મોહી કાનન રાજુ. આપણું કઈ અયોધ્યા કઈ સીમિતમાં તો છે નહીં, ભરત અવધની ગાદી ઉપર બેસશે અને પિતા દિન મોહી કાનન, કાનન એટલે વન, કાનન રાજુ. મને તો દશરથ મહારાજે આખા વનનું રાજ્ય આપ્યું. એમને કીધું કે વનમાં. બહુ સરસ રામે અર્થ કર્યા છે. અને આ બાજુ આ વાત કરી રામજી કે માં તમે ચિંતા ન કરો, હું હમણાં જ જાઉં છું. ત્યાંથી રામ આ બાજુ આવે છે, પાછા કૌશલ્યાના ઓરડે આવે છે. અને આ બાજુ કૌશલ્યા એટલું ભોળું પાત્ર કે એને કાંઈ ખબર. કૌશલ્યા એ તો તૈયારી કરે છે, બધા કપડા કાઢે છે. રામના રાજ્યની તૈયારી થતી હતી તો એના મુગટ, એના કપડા. અને આ બાજુ રઘુકુલ તિલક જોરી દો હાથા મુદિત, માતુ પદ નાયવું માથા, બાર બાર મુખ ચુંબતી માતા, નયન નેહ જલ પુલકિત ગાતા. કૌશલ્યાને બધી વાત કરી અને રામજી કહેવા લાગ્યા કે પિતા દિનહ મોહી કાનન રાજુ. બધી વાત કરી અને કૌશલ્યામાં અહીંયા એક વાત સારી કરી છે. જો રાઘવ ખાલી એકલા તારા પિતાની ઈચ્છા હોત ને તો હું આમાં ફેરફાર કરી શકત, પણ માતા અને પિતા બંનેની, નામ નથી બોલ્યા અહીંયા કે તારી માતા અને પિતા બંનેની ઈચ્છા હોય ભાઈ. જો પિતુ માતુ કહેવું બને જાના, તો કાનન શત અવધ સમાના. એ રાઘવ, તો તને આ વનનું રાજ્ય એ 100 અયોધ્યા જેટલું સુખ આપે. જાવ ભાઈ. કૌશલ્યા આમ કહે અને રડી પડ્યા. રડતા રડતા કહેવા લાગ્યા કે બરભાગી બન અવધ અભાગી, જો રઘુવંશ તિલક તુમ ત્યાગી. આજ વનનું રાજ્ય એ ભાગ્યશાળી અને આજ અમારું અવધ અભાગ્યું બની ગયું. બહુ કરુણ કથા વાળા. રામજી જાય છે, આ બધી વાત કરે છે, કૌશલ્યામાં વાત કરે છે. એવામાં લક્ષ્મણજીને ખબર પડી. ત્યાં સુધીમાં સીતાજી આવે છે. એટલી વાત થઈ ત્યાં સીતાજી આવ્યા. સીતાજીએ પણ રામની સાથે જવાની વાત કરી કે તો પછી હું મર્યાદા પુરુષોત્તમની સાથે વનમાં જઈશ, હું એકલા રામને નહીં જવા દઉં. ત્યારે કૌશલ્યા એને સમજાવે છે કે માં, પહેલાના સમયમાં એવો રિવાજ હતો કે આપણી પુત્ર વધુ હોય ને એ સાસુ હોય ત્યાં સુધી એની સામે પણ એ આમ બોલતા નહીં, એના પતિ સાથે વાત કરતા. બંને એકલાઓને વાત કરે એ વસ્તુ અલગ છે. પણ અહીંયા આ સીતાજી બોલ્યા છે કે માં, આર્યપુત્ર ઊભા છે ને હું બોલું છું, જો કોઈ રઘુકુળની મર્યાદાનું ઉલ્લંઘન થતું હોય તો મને માફ કરી દેજો માં. પણ એક વસ્તુ ચોક્કસ યાદ રાખજો, હું જનકની દીકરી છું. કાલ સવારે રામ વનમાં જાય અને જો હું અહીંયા રહું તો આખી દુનિયા મને મેણાન ટોણા મારશે. માં, હું જનકની દીકરી છું. આ તો દિય બિન દેહ, નદી બિન નારી, તેસી નાથ પુરુષ બિન નારી. મહારાજ, જ્યાં પુરુષ હોય ને ત્યાં જ એની નારીની શોભા છે. ત્યાં નારી હોય ત્યાં પુરુષ જાય ને પુરુષ હોય ત્યાં નારી જાય, એમાં જ એની શોભા છે. મહારાજ, રામજી કંદ મૂળ ફળ ખાઈ શકે તો શું હું ન ખાઈ શકું? આવી બધી દલીલો કરી. સીતાજી તૈયાર થયા અને જ્યાં સીતા અને રામ જવા માટે તૈયાર થયા હતા, લક્ષ્મણજી દોડતા દોડતા આવ્યા કે મોટા ભાઈ, હું આપના વગર નહીં રહી શકું, હું પણ આપની સાથે વનમાં આવું. રામ ઘણું સમજાવે છે, નથી માનતા. પછી કીધું કે જા, તો પછી તું સુમિત્રામાની રજા લઈ આવ. હવે સુમિત્રા એક એવું ભોળું પાત્ર કે લક્ષ્મણજી જ્યારે આવ્યા ત્યારે એને પૂછ્યું કે આ રીતની બધી વાત કરી. ત્યારે સુમિત્રા બોલ્યા છે કે લક્ષ્મણ, તું અહીંયા મને પૂછવા આવ્યો, તારે મને પૂછવાનો ધક્કો જ ન ખવાય. શું કામ? કેમ કે તાત તુમારી માતુ વૈદેહી, પિતા રામ સબ ભાતી સ્નેહી. તારી માં જાનકી ત્યાં હોય, ભગવાન રામ તારા પિતા ત્યાં હોય તો તારે મને પૂછવાની જરૂર નથી ભાઈ.
અવધ તહા જહ રામ નિવાસુ તહી દિવસ જહ ભાનુ પ્રકાશ. જાઓ પણ એક વાત યાદ રાખજે, લક્ષ્મણ ને સુમિત્રા બોલ્યા છે કે હે લક્ષ્મણ જા, એનો વાંધો નહીં, પણ સ્વપ્નમાં પણ રાગ દ્વેષ કે ઈર્ષા લાવતો. અને આ વાતે સુમિત્રાની આ વાતે લક્ષ્મણજી કહેવા લાગ્યા કે માં હું શું તો મને સ્વપ્ન આવે ને જા માં, હું સુમિત્રાનો દીકરો લક્ષ્મણ, હે માં તને કહું છું કે હું 14 વર્ષ સુધી તારો દીકરો નિદ્રા કરશે જ નહીં. નિદ્રા લઉં તો મને સ્વપ્ન આવે ને 14 વર્ષ તારો દીકરો જાગરણ કરશે. આ પ્રતિજ્ઞા લક્ષ્મણની. પુત્રવતી જુવતી જબ સોઈ રઘુપતિ ભગત જાસુ સુત હો. આવી બધી વાત બતાવી. નજર સામે તમન્નાનું પતન જોયું નથી જાતું. કોઈ કવિ કહે છે કઈ માં એવી હોય કે પોતાના દીકરાઓને વનમાં મોકલે? નજર સામે તમન્નાનું પતન જોયું નથી જાતું, અને ખીલ્યા પહેલા કરમાયેલું સુમન, સુમન એટલે પુષ્પ, સુમન જોયું નથી જાતું.